આપણો માર્ગ આ છે. કોઈ ના માને ને વધારે પ્રેમ કરીએ, કોઈ ના માને એની પાસે વધારે ઝૂકીએ, કોઈ ના માને એની પાસે આપણે ભૂલી જતા શીખીએ. તો પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 ને 5 પ્રમાણેની નિષ્ઠા થાય અને ત્યાર પછી મધ્ય 13 ને લોય 18, પંચારા 7 પ્રમાણેની નિર્દોષ બુદ્ધિમાં એ લઈ જાય. આપણે આ કરવાનું છે. સ્વામીજીને આપણી પાસે આ કરાવવું હતું. સ્વામીજી કહેતા હતા, મોટા ઉત્સવો થયા ત્યાર પછી બોલાવીને કહ્યું, મિટિંગો કરી, 2009માં કરી, 15માં કરી, કે મારે તો આવા 5000 મરણિયા કાર્યકર્તાઓ. મરણિયા એટલે શું? મરણીયો આને કહેવાય પણ સાચો, કે જે પોતાનો દોષ જ જોવે, જે પોતા તરફ જ નજર રાખે, જે કેવળ સ્વામીજી તરફ નજર રાખે, બસ. તો ઓટોમેટિક એને સર્વોપરી નિમિત્ત તો એ બનાવે, એમનો સંકલ્પ થવાય અને છેલ્લે પ્રસન્નતાના ફળ સ્વરૂપે બુદ્ધિયોગ મળે અને દાસત્વમાં એન્ટ્રી એ આપણને અપાવે અને ઓટોમેટિક અક્ષરબ્રહ્મનું દેહ બક્ષિસ મળે આપણને. પણ આપણે આ કરવું પડે.